મંગલ ભવન અમંગલહારી, મંગલ કરનારા અને અમંગલ હરનારા રાઘવેન્દ્ર સરકાર પરમ કૃપાળુ રામચંદ્રજી ભગવાનના શ્રી ચરણોમાં વંદન, સ્વયંભૂ પ્રગટ શ્રી ચતુર્ભુજરાયના શ્રી ચરણોમાં વંદન, પ્રાતસ્મરણીય પૂજ્ય બાપુશ્રીના શ્રી ચરણોમાં વંદન અને સર્વે માતાઓ ભાઈઓને મારા દંડવત. શ્રી સૌરાષ્ટ્ર નિંબાકધામ મોટા મંદિર લીંબડી એટલે દરેકના મોઢે એક જ વાત આવે કે સેવા, સહાય અને સંસ્કારનું સંગમ તીર્થ. અને આ સેવા, સહાય, સંસ્કારને જીવંત રાખવા માટે અને એની જીવંત ચેતના એટલે પૂજ્ય બાપુશ્રી. પૂજ્ય બાપુશ્રીની ચેતનાથી આપણે, પૂજ્ય બાપુશ્રીના કર્મથી આપણે સેવા એટલે કે કેવી સેવા કે પૂજ્ય બાપુશ્રીનું જીવન સત્ય કર્મ કરીને લોકો સુધી સેવા પહોંચાડવાના એવા એક કર્મયોગી છે. સહાય એટલે કોઈના માટે સહાનુભૂતિ નહીં, કોઈને લેવાથી દુઃખ ન લાગે અને આપણને આપવાથી અહંકાર ન આવે એવું નિષ્કામ કર્મ પૂજ્ય બાપુશ્રી દ્વારા સહાયનું થઈ રહ્યું છે. અને સાથે સાથે સંસ્કાર એટલે દરેક મંદિરમાં પથ્થરના મોટા મોટા બિલ્ડિંગો હોય છે. મોટા મંદિરમાં પથ્થરનું બિલ્ડિંગ મોટું નથી, પરંતુ પૂજ્ય બાપુશ્રી એક શિલ્પકાર, એક મૂર્તિકાર તરીકે લોકોને સંસ્કારનું સિંચન કરી રહ્યા છે. અને આટલે જ આપણે કહી રહ્યા છીએ ને કે શ્રી સૌરાષ્ટ્ર નિંબાકધામ મોટા મંદિર લીંબડી એ માનવીય મૂલ્યોના સંવર્ધનનું કાર્ય કરી રહ્યા છે. અને એના કારણે અસંખ્ય લોકોના માનવીય મૂલ્યમાં, જીવનમાં ખૂબ જ પરિવર્તન આવ્યું છે. મારા વડીલ મુરબ્બી શ્રી ભરતભાઈએ હમણાં જ વાત કરી કે કોઈ પણ કથાનું આયોજન હોય એટલે હંમેશા ભરતભાઈનું નામ પહેલાં હોય. જગન્નાથપુરીમાં જે જમાવટ કરી, કે વૃંદાવનમાં જે એમને રાસ લેવડાવ્યો છે, કે રામેશ્વરમાં જે કંઈ રામમય કથા કરી છે, એના અમારી દરેક મોટા મંદિરની કથાના આયોજક શ્રીમાં જેનો મુખ્ય ફાળો છે એવા ભરતભાઈએ હમણાં જ જાહેરાત કરી કે આપણે શ્રીધામ હરિદ્વાર ખાતે એક દિવ્ય અને ભવ્ય રામકથાનું આયોજન કરવા જઈ રહ્યા છીએ. હરિદ્વાર એટલે કેવું? આ સૃષ્ટિમાં 5 સ્થળ મારા માનવા મુજબ, મારા વાંચા મુજબ એવા છે કે જ્યાં સ્નાન કરવાથી આપણને મોક્ષ પ્રાપ્તિ થાય છે. એમાં હરિદ્વાર, કુરસાવત, બિલ્વક, નીલ પર્વત અને કનખલ, આ 5 ધામ એવા છે કે જ્યાં આપણે નાહીએ તો આપણા જન્મ જન્માંતરના ફેરાનું પણ આપણને એમાંથી છૂટી જઈએ છીએ અને મોક્ષ દ્વાર સુધી પહોંચી શકાય છે. અને એટલે જ કહેવાય છે ને કે મોક્ષદાયિની પતિત પાવની માં ગંગાના તટે, અને ગંગા નદી એક બાજુ ખળખળ વહેતી હોય અને એવા દિવ્ય વાતાવરણમાં આપણે દિવ્ય રામકથાનું આયોજન, અને એ પણ પૂજ્ય બાપુશ્રીના શ્રીમુખે નવેમ્બર મહિનામાં 8 નવેમ્બરથી 14 નવેમ્બર સુધી છે. ઘણા બધા નામ લખાઈ ચૂક્યા છે. તો દરેકની સુચારુ વ્યવસ્થા જળવાય, દરેકને આપણે આદર સહિત રાખી શકીએ. એટલે ઘણા શ્રોતાઓ શું છેલ્લે નામ લખાવીશું, ઘણો જ સમય બાકી છે, દિવાળી પછી આપણે જવાનું છે, પણ દરેકને નમ્ર વિનંતી છે આપણે જવા માટે ટ્રેનની ટિકિટની તો વ્યવસ્થા કરવી પડશે ને. અને અમને પણ ખબર પડે, કારણ કે ઘણી વખત એવું થતું હોય છે કે આપણે 500 લોકોને લઈ જવાના છે અને 500 લોકોથી વધારે સંખ્યા થઈ જાય, છેલ્લી ઘડીએ નામ લખાવો અને ઘણા લોકો એમ કહે તો અમારું તો 20 જણાનું નક્કી જ હતું. પણ આપણી એક મર્યાદા છે વ્યવસ્થાની. એના ભાગરૂપે દરેકને નમ્ર નિવેદન છે કે જે લોકો આવવા માગતા હોય, ઘનશ્યામભાઈ, હરજીભાઈ કે સંજયભાઈનો ઓફિસ કાર્યાલયમાં કોન્ટેક્ટ કરીને પોતાના નામ રામકથામાં લખાવી દે. અને હરિદ્વાર કથાનો આનંદ જ અનેરો છે. મોક્ષદાયિની નગરી છે, જ્યાં હરિનું પ્રવેશ દ્વાર છે, હરનું પ્રવેશ દ્વાર છે, અને સાથે સાથે હરિદ્વારમાં સપ્ત ઋષિઓ જેનું પણ નિવાસસ્થાન છે. આવી પવિત્ર ભૂમિમાં આપણે ગંગાજળની સાથે કથાનું પણ રસપાન કરવાના છીએ. ગંગાજળનું પાન કરીશું, પવિત્ર સ્નાન કરીને જન્માંતરના ફેરામાંથી છૂટીશું અને પૂજ્ય બાપુના શ્રીમુખે કથા શ્રવણ કરીને આપણે પણ આપણી મોક્ષ તરફ પ્રયાણ કરીએ. એવી સરસ મજાની કથામાં તો દરેકને વિનંતી છે કે વ્યવસ્થાના ભાગરૂપે જે કોઈ નામ લખાવાના છે એ પહેલાં લખાવી દે.